પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં દર્દીઓને જમવાનું હોસ્પિટલ તંત્ર તરફથી આપવામાં આવતું હોય છે। આ જમવાનું નબળી ગુણવત્તાવાળું આપતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। ત્યારે આક્ષેપો સાથે સામાજિક આગેવાને રજૂઆત કરી છે। પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આવેલ વિવિધ વોર્ડના અનેક દર્દીઓ દિવસ દરમિયાન સારવાર અર્થે દાખલ થતા હોય છે। હોસ્પિટલમાં દાખલ થતા દર્દી અને તેમના એક સંબંધીને હોસ્પિટલ તરફથી જમવાનું તેમજ ચા નાસ્તો અને ફ્રૂટ આપવામાં આવે છે, પરંતુ હોસ્પિટલમાં આપવામાં આવતું જમવાનું નબળી ગુણવત્તાવાળું અપાતું હોવાના આક્ષેપો સાથે સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાવદરા દ્વારા હોસ્પિટલના તંત્રને રજૂઆત કરાઈ છે। સરકારી ભાવસીજી હોસ્પિટલની અંદરમાં જે સરકાર તરફથી જમવાનું કોન્ટ્રાક્ટર દ્વારા આપવામાં આવે છે, એમાં અવારનવાર થોડીક ફરિયાદ ઉઠે છે કે ભાઈ જે ગુણવત્તાવાળું આવતું નથી। અમુક જગ્યાએ નમક વધારે હોય તો અમુક પાણી વધારે હોય, ભાતમાં પણ આ રીતનું હોય છે ને જે રોટલી હોય રોટલી પણ થોડીક ઓલી બને છે। એટલે શું છે કે આજે પ્રોટીન વાળું જોતું હોય બાળકોને, સગર્ભા બહેનોને, લેડી હોસ્પિટલે તો જમવાનું સમયસર સારું મળી રહે એના માટે દર વર્ષે ટેન્ડર પ્રથા થવી જોઈએ અને દર વર્ષે કોન્ટ્રાક્ટરને અને મેનુ પ્રમાણે પણ આપવામાં આવતું નથી। અમુક થાળી વગરના આવે દર્દી જે સીધા ઇમરજન્સી દાખલ થતા હોય એની પાસે થાળી પણ ન હોય તો એ પણ સુવિધા જે જમણવાર આપતા હોય જમવાનું કોન્ટ્રાક્ટર એની આપવું જોઈએ। મારું કહેવાનું છે કે વહેલી તકે આ કરે ને તરાને આગળ કાર્યવાહી કરવી પડશે। દર્દીને પ્રોટીનયુક્ત પણ જમવાનું આપવાનું હોય છે, તે પણ ન અપાતું હોવાના આક્ષેપો થયા છે। તેમજ અમુક દર્દી પાસે ડીશ ન હોવાથી તેમને ડીશ પણ આપવામાં આવતી નથી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।